હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોના લંચ બોક્સ માટે એક નવો જ નાસ્તો લઈને આવ્યા છે. તો બિસ્કિટ બાઇટ બનાવીશું. તો એના માટે આપણે સૌથી પહેલાં સ્ટફિંગ બનાવી લઈશું. સ્ટફિંગ માટે 3 ચમચી તેલમાં આપણે મીઠા લીમડાના પાન અને મસાલામાં મરચું, હળદર, દાબેલી મસાલો, 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને તેલમાં થોડો સાતડી લેવાનો છે. તો આ રીતે તેલ ગરમ ના હોય ત્યારે સાતડી દેવાનો, જેથી મસાલા આપણા બળી ના જાય. અહીંયા મેં 2 નંગ બટેકા બાફી લીધા છે, મેશ કરી લીધા છે. 1/4 કપ જેટલા મેં અહીંયા વટાણાને પણ બાફી લીધા છે. એમાં મીઠું એડ કરી બધા જ મસાલાનું કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લઈશું. થોડા એવા લીલા ધાણા અને લીંબુનો રસ નીચોવી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. હવે સ્ટફિંગને આપણે ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી એક મિશ્રણ બનાવીશું. એમાં આપણે 1/4 કપ જેટલી સેવ અને દાડમના દાણા, લીલી સમારેલી કોથમીર એડ કરી દઈશું. આપણે ડુંગળી અને ટામેટા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું મિશ્રણ પણ રેડી છે. હવે આપણે બિસ્કિટ બાઇટ બનાવવા માટે મેં અહીંયા ક્રેકજેટ બિસ્કિટ આવે છે તે લીધા છે. તો બિસ્કિટ ઉપર આપણે આ સ્ટફિંગને લગાવી દેવાનું છે. તો આ રીતે આપણે ચોરસ શેપમાં બધું સ્ટફિંગ એક સરખું આવી જાય, એક જ લેયરમાં આવે એ રીતે લગાવી દઈશું. પછી ઉપર આ રીતે બિસ્કિટ લગાવી દઈશું અને ચારે કોર આપણે સ્ટફિંગને પરફેક્ટ કરી લઈશું. હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે વેજીટેબલનું, એનામાં ડીપ કરી આ રીતે ચોંટાડી લઈશું. તો અહીંયા આપણા બિસ્કિટ બાઇટ બનીને તૈયાર છે. તમે આ બિસ્કિટ બાઇટ સાંજના નાસ્તામાં કે પછી બાળકના નાસ્તામાં પણ સર્વ કરી શકો છો.